આ બધું સાંભળેલું છે એ જ હું પ્રશ્નો પૂછી રહ્યો છું કે રસોડામાં પેલા બ્લેક ગ્રેનાઇટ માર્બલ્સથી પ્લેટફોર્મ્સ ક્રિએટ કરેલા હોય છે. વાસ્તુ પ્રમાણે શું એવું છે કે કાળા પથ્થરનો ઉપયોગ ન કરવો જોઈએ? આમ જનરલી એવું છે કે હંમેશા આપણને જે લોકો આવી સલાહો આપતા હોય છે ને એ લોકો કાળા કલરથી એવું કંઈક તો કહેવું ને અમારે, એટલે અમે કહી દીધું કાળા કલરથી દૂર રહેવું, કાળો કલર આમ ને કાળો કલર આમ. વાત એવી છે કે કાળો કલર છે ને શનિનો કલર છે, અને શનિના નામે ક્યાંક આપણા સબકોન્શિયસ માઇન્ડમાં એક ડર છે સાહેબ. પણ હું એવું માનું છું કે શનિ ક્યારે પણ તમને કનડતા નથી. શનિ ક્યારે તમને ખોટું રિઝલ્ટ આપતો નથી. હા, તમારે એ પ્રમાણે જીવન જીવવાનું છે. રાઈટ. તો રસોડાની અંદર એવું કહેવાય છે કે કાળા કલરનું પ્લેટફોર્મ ન હોવો જોઈએ. જે પ્લેટફોર્મ બનાવે છે ને એમને જે સ્ટોન હોય જી, એ જી. બ્લેક ન હોવો જોઈએ. જી. પણ હવે આપણે ત્યાં બહેનો કેમ બ્લેક રાખે છે કે કદાચ માની લો કે કંઈ ઢોળાય બોળાય તો કંઈ બહુ દેખાય હા, નહીં, ડાઘા ના માટે દેખાય. ડાઘા ના દેખાય. એટલે હવે વાત એવી આવે છે, તો કાળા કલરનો જે પથ્થર હોય, કાળો કલર અને આગ એ બંને ભેગું થાય તો ત્યાં કામ કરતી જે વ્યક્તિ હોય, સ્ત્રી હોય કે કોઈ પુરુષ હોય, એને એ ગરમીના હિસાબે એના શરીરની અંદર અલગ પ્રકારના રિએક્શન આવે છે. બરાબર. તો કાળો પથ્થર નહીં. તો હવે મેં તમને કીધું મંગળ તત્વ ત્યાં ઊભું કરું, તો પિંક કલરનો તમે પથ્થર ઉપયોગ કરી શકો છો. ઓકે. વ્હાઇટ તમે ઉપયોગ કરી શકો છો, કારણ કે વ્હાઇટ એટલે ચંદ્ર. રાઈટ. એમ વાત. જય